સ્માર્ટ સિટી સુરતમાં મનપાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ સુરતમાં પાણી ભરાઈ ગયા છે। ભટાર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણી નિકાલની ગટર બનાવવામાં તંત્રની ભૂલ થઈ છે, જેના કારણે એસએમસીના પાપે આજે શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે। રોડ કરતા ગટર ઊંચી બનાવતા પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। રોડ લેવલ કરતા ગટર ઊંચી બનાવતા હાલાકી સર્જાય છે। વરસાદના ભરાયેલા પાણીમાં છુપાઈ જાય છે ખાડા, અને ખાડામાં અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે। કેટલાક લોકોના વાહનો અંદર પડી જાય છે અને આખરે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। સ્માર્ટ સિટી સુરત અને સુરત મહાનગરપાલિકાની આળસની નિશાની આપણે અહીંયા જોઈ રહ્યા છે। સામાન્ય વરસાદ આજે સવારથી આવી રહ્યો છે। કેટલીક જગ્યાએ ધોધમાર ઝાપટા અને મેટ્રોની કામગીરીના વચ્ચે તમારા સામે છે કે આ ભટાર રોડ છે, ત્યાં તમને પાણી ભરેલા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। હવે વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ આ પાણીનો નિકાલ નહીં થતો। હવે તમે વિચારશો કે આ તો સામાન્ય પાણી છે, એને બતાવવા માટે શું કામ સંદેશ ન્યૂઝ અહીં આવ્યું છે। તો હવે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી જેવો આ કેમેરો નીચે લાવશે ત્યારે તમને દેખાશે કે ગટરે જ રોડ લેવલ કરતાં ઉપર બનાવી નાખવામાં આવી છે। રોડ લેવલના નીચે ગટર હોય, નીચાણવાળા વિસ્તારમાંથી પાણી આવે અને ગટરમાંથી જતું હોવું જોઈએ, પરંતુ એવું અહીંયા નથી દેખાઈ રહ્યું। એટલે સીધું દર્શાવી રહ્યું છે કે આ ભૂલ જે ડ્રેનેજ ખાતું છે એની છે, કારણ કે આ ગટર જે દેખાઈ રહી છે એ જો વ્યવસ્થિત નીચે બનાવવામાં આવતે તો આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવાનું આવતે જ નહીં વાત, કારણ કે એ પાણી ભરાતે જ નહીં। પરંતુ હવે જ્યારે અહીંયા મેટ્રોની કામગીરી ચાલતી હોય અને ફૂલ અહીંયા વરસાદ પડી જતો હોય ત્યારે આવા પાણી ભરવાના દ્રશ્યનું કારણ આપણે સોચતા હોય છે, ત્યારે સંદેશ ન્યૂઝ આજે તમને બતાવી દીધું કે એ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની અંદર જે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને સીધું કહેવાય, કારણ કે ગટર બનાવવામાં આવી છે, એના ઉપર કલર બી મારવામાં આવ્યો છે કે આ ડ્રેનેજ છે, વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે, પરંતુ કેવી રીતે થશે? રોડ લેવલ કરતાં ઊંચી ગટરો બનાવવામાં આવી રહી છે। એટલે કોન્ટ્રાક્ટરોની બેદરકારી કહો કે મહાનગરપાલિકાના એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓની બેદરકારી કરો, હાલાકીનો સામનો રસ્તા પર ચાલતી પબ્લિક ભોગી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।